ઓમ. શાસનપતિ ભગવાન મહાવીરને આપણે વંદન કરીશું. પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીને વંદન કરીશું. આપણા બધાના ઉપકારી ગુરુદેવ પરમ પૂજ્ય બાપુજી એને આપણે વંદન કરીશું. અને આપ સર્વે મુમુક્ષુ ભાઈઓ બહેનોને આત્મભાવે વંદન. માર્ચ મહિનાથી લોકડાઉન અને એક ધારા સતત ઓનલાઈન પ્રોગ્રામો આપણા એટલે કે આધ્યાત્મિક પ્રોગ્રામો આપણા સતત ચાલુ છે. અને એમ કરતા કરતા આ ઓગસ્ટ મહિનો અને પર્યુષણ આવ્યા. પર્યુષણની શુભ શરૂઆત 15 ઓગસ્ટથી થઈ અને એ પર્યુષણના 7 દિવસ પૂરા થયા અને આજે સંવત્સરીનો દિવસ 22 તારીખ અને સંવત્સરીનો દિવસ કે જેની અંદર મોટા ભાગના બધા જૈનો આજે સંવત્સરી પ્રતિક્રમણ કરશે અને આખા જગતના બધા જીવોને ક્ષમાવશે. એ નિમિત્તે આપણો આજનો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય પણ મિચ્છામિ દુક્કડમ આ વિષય ઉપર જ છે. આપણો જે આ સ્વાધ્યાય છે એ હળવાશથી શરૂ થશે અને પછી તત્વજ્ઞાનની વાતો આવશે. તો હકીકતની અંદર મિચ્છામિ દુક્કડમ માટેનો જ આ દિવસ છે, એટલે કે ખમાવાનો જ આ દિવસ છે, અથવા તો અનાદિકાળથી કરેલા પાપ અને દોષો છે એ ક્ષમાવાનો આ દિવસ છે. તો આવો ક્ષમાભાવ, ઉત્કૃષ્ટપણે ક્ષમાભાવ કોના અંતઃકરણમાં હતો? તો કે ભગવાન મહાવીરના અંતઃકરણ. એટલે પ્રથમ આ ભગવાન મહાવીરની જે સ્તુતિ છે એ સ્તુતિ આપણે જોઈએ કે કૃતા અપરાધેપી જને કૃપા મંથર તાર્યો ઈષદ બાષ્પ આર્દ્રયોર ભદ્રમ શ્રી વીર જીન નેત્રયો. તો સંગમ દેવે પ્રભુ ઉપર ઘણા ઉપસર્ગો કર્યા તો પણ પ્રભુ એટલે કે મહાવીર દેવ ચલાયમાન ન થયા. ત્યારે થાકી અને પોતાના સ્થાને સંગમદેવ જતો હતો. તે વખતે અત્યંત કરુણાવાળા પ્રભુના નેત્રમાં સેજ અશ્રુ એટલે કે આંસુ આવ્યા. તે એટલા માટે કે મારાથી આ જીવનો કંઈ પણ ઉપકાર થયો નહીં. એટલે આપણો જે આ શ્લોક આપણે જોયો સ્તુતિનો, કે જેનો અર્થ એ છે કે અપરાધ કરનાર માણસ ઉપર પણ દયા વડે નમેલી આંખની કીકીવાળા જરા આશ્રુથી ભીંજાયેલા એવા શ્રી મહાવીર પ્રભુના 2 નેત્રોનું કલ્યાણ થાઓ. આવી ઉત્કૃષ્ટ કરુણા કે જે એમ ઈચ્છે છે કે જગતના બધા જીવો પોતાનું કલ્યાણ સાધે. હવે આપણે જે આપણો વિષય ચાલુ કરીશું એ વિષયની અંદર જે ક્ષમાવાની વાત છે એની અંદર શરૂઆતની અંદર આપણે કથા કહો તો કથા અને પ્રસંગ કહો તો પ્રસંગ, કે જે હળવાશથી બધા સમજી શકે એવા પહેલાં આપણે લઈશું. અને એમાં જે બીજો પ્રસંગ છે એની સાથે બીજો એક પાછો પ્રસંગ જોડાયેલો છે. તો આપણે જોઈએ કે 2 જોડિયા ભાઈઓ, એમની વચ્ચે એવું હેત કે શરીર જુદા પણ આત્મા એક જ. 2 જણા હંમેશા સાથે ફરે,
બેયના રસ અને ગમા અણગમા એક સરખા. સાચા બંધુ પ્રેમનું ઉદાહરણ આપવું હોય ત્યારે લોકો એમનું નામ લે. બંને જણા તલવાર ચલાવવામાં કુશળ, વળી સ્વભાવ એવો પરગજુ કે ગમે તેની મદદે પહોંચી જાય. એકવાર એવું બન્યું કે એક ભાઈ ઘેર હતો અને બીજો નદીએ ગયો. ત્યાં એક તોફાની માણસ એક ગરીબ દેખાતા માણસને મારઝૂડ કરતો હતો. પેલાથી જોયું ના ગયું એટલે એ વચ્ચે પડ્યો. પેલા તોફાનીને આ કેમ પાલવે? એને તલવાર કાઢી. સંજોગોવશાત આ ભાઈ પાસે તલવાર નહીં એટલે પેલા એ એક ઝાટકે એનું માથું ઉડાવી દીધું. ખૂન કરતા તો કર્યું, પણ પછી એને ખ્યાલ આવ્યો કે પોતે કોને મારી નાખ્યો છે, એટલે એ તરત જ ત્યાંથી નાસી ગયો. જોડિયા ભાઈના મરણથી પેલા ઘેર રહેલા ભાઈને દુઃખ તો ઘણું થયું, પણ શું કરે? એને સમાચાર મળે એ પહેલા તો હત્યારો નાસી છૂટ્યો હતો. આટલા મોટા જગતમાં હવે એને શોધવો ક્યાંથી? એટલે એને મનમાં બદલાનો સંકલ્પ કરી અને યોગ્ય તકની રાહ જોવા લાગ્યો. તો આ બદલાનો સંકલ્પ, ભાઈને મારી નાખ્યો એનો વેર, એટલે કે એનું વેર અને એમાંથી ઊભું થયેલું ઝેર અને એમાંથી બદલો લેવાની ભાવના, અને એના માટે એ યોગ્ય તકની રાહ જોવા લાગ્યો. એક દિવસ એને એ તક મળી પણ ગઈ. પવિત્ર તહેવારનો દિવસ હતો. ગયે વર્ષે બરાબર આ જ દિવસે ભાઈની હત્યા થઈ હતી અને એ તીર્થધામમાં આવ્યો હતો. ભાઈના સ્મરણ નિમિત્તે પુણ્યદાન કરવાનું એનું મન હતું. એ મંદિરમાં પ્રવેશવા જાય છે ત્યાં જ પેલો રહ્યો ભાઈનો હત્યારો. એક સાગરીતે જમણી બાજુ એનું ધ્યાન ખેંચ્યું. જેવું ધ્યાન ખેંચાણું એટલે ખબરદાર એમ કહી અને ભાઈએ એના તરફ ખુલ્લી તલવાર કાઢી અને ધસી ગયો. પેલાને થયું કે મારો કાળ આવ્યો. બે હાથ જોડી અને કરગરી પડ્યો, મને માફ કરો. તો કે શા માટે માફ કરું? તો કે મારી ભૂલ થઈ ગઈ. પણ તારી ભૂલમાં મારો ભાઈ જાનથી ગયો, એનું શું? જે થયું તે થઈ ગયું. માથે એક ખાસડું મૂકી અને હું તમારે શરણે પડું છું. મને ક્ષમા કરો. એક તો ભગવાનનું ધામ છે, બીજું આજે પવિત્ર તહેવાર છે, માટે મારે માટે નહીં તો છેવટે ભગવાનને નામે પણ તમે મને માફ કરો. મારા બૈરા છોકરા રજડી પડશે. તો પેલાને ખૂબ દયા આવી. એની નજર સામે મરણ પામેલા ભાઈનો ચહેરો ખડો થયો, જાણે એ પણ એને માફ કરી દેવાની ભલામણ કરતો હતો. પેલાએ તલવાર મ્યાન કરી અને એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી ચાલવા માંડ્યો. મનમાં ગુસ્સાનો અગ્નિ તો પાર વગરનો ધખી ગયો હતો, પણ ક્ષમાના શીતળ નીર છંટાવાના કારણે થોડીક ઠંડક પણ વ્યાપી ગઈ. એક બાજુ ક્ષતિ કરનારો હતો, બીજી બાજુ ક્ષમા કરનારો હતો, વળી વચ્ચે ભગવાનનું નામ હતું. ગુસ્સો અને બદલાની ભાવનાના ભયંકર ઝેરને પચાવી જઈ અને ક્ષમાના અમૃત ઓડકાર જ
બહાર પ્રગટવા દીધા. તો એને તો ક્ષમા કરી, પણ દુનિયાવાળા શું કહે? તો કે દુનિયાની રસમ પ્રમાણે એ ચાલ્યો હોત તો એને બદલો લેવો જરૂરી હતો. કેટલાક વળી એના વીરત્વ માટે પણ શંકા લાવે તો કોઈને એના ભાતૃ પ્રેમની ઉપણ પણ દેખાય. પણ આ બધા તો સાવ સંકુચિત હૃદયના વિચારો છે. બદલો લેવા કરતા ક્ષમા કરવામાં વધુ વીરતાની જરૂરત પડે છે. ક્ષમા આપવી એની અંદર કેટલી વીરતા જોઈએ, કેટલી મોટી વાત છે. તો આપણે આ એક પ્રસંગ જોયો, અથવા તો આ એક નાનકડી કથા જોઈ. હવે આપણે બીજો પ્રસંગ જોઈએ. આમ બીજો જે પ્રસંગ છે, આમ જનરલી બધાના પોતપોતાના અંદર ક્યાંય ને ક્યાંય આવા બનાવો બનતા જ હોય. એવો હળવો પ્રસંગ છે, પણ આમ બધાને સ્પર્શે. પોતાના જીવનની અંદર આવા બનાવ બનતા હોય કે બે નિકટના મિત્રો વચ્ચે ભારે ઝઘડો થયો. કારણમાં મોટે ભાગે હોય છે તેમ આ વખતે પણ ગેરસમજણ, એક શબ્દનો ફેર, એની અવળી રજૂઆત, પૂર્વાગ્રહના પડળ અને મિત્રોની અવળી કામગીરી, બોલાચાલી અને તણખા. આમ આ બે મિત્રો એના વચ્ચે ભારે ઝઘડો થયો. એક નાની ચિનગારીએ સુંદર મૈત્રીને ભસ્મીભૂત કરી નાખી. નવરાત્રિમાં ઝઘડો થયો. પોતપોતાના દ્રષ્ટિબિંદુ લોકો સામે સ્પષ્ટ કરવામાં આસો માસ ગયો. બેસતું વરસ, નવલા દિવસોનું ઉલ્લાસનું ટાણું, ભાવનાની ભરતી. પેલા બેમાંથી એક મિત્રને થયું કે દર વર્ષે કેવું આનંદ મંગળ મનાવતા હતા, આ વખતે આંટી પડી ગઈ. એક નાચીસ બાબતમાં મૈત્રીની મીઠાશના પ્રવાહ આડો પથ્થરો બને, એ કેમ ચાલે? હવે એના મનની અંદર વિચારો કે સાવ નાની બાબતની અંદર આ મૈત્રીની મીઠાશ છે એ ખતમ થઈ ગઈ, તો એ કેમ ચાલે? મારે કંઈક કરવું જ પડશે. આમ વિચારી અને એ ઉપડ્યો સીધો જ પેલા મિત્રને ત્યાં જઈને કહે કે ભાભી, મીઠાઈ ખાવા આવ્યો છે. બંને મિત્રો ભેટી પડ્યા. પડવારમાં બધો રોષ ઓગળી અને અદ્રશ્ય થઈ ગયો. ખરાબ સમાચાર કરતા ઘણી વખતે વધારે ઝડપે આ સમાચાર ફેલાઈ જતા હોય છે અને ફેલાઈ ગયા. આગા પાછી કરનારા પણ ઠેકાણે આવી ગયા. બધું મંગળ થઈ ગયું. આ બે મિત્રોના છેલ્લા વ્યવહારને જોખવા જઈશું. હવે છેલ્લો વ્યવહાર કે બંને ભેગા થયા, એને જોખવાની વાત છે કે બે મિત્રોના છેલ્લા વ્યવહારને જોખવા જઈશું તો ગોથું ખાઈ જઈશું. એ બે જણામાં ક્ષમા કોણે માગી એ નક્કી થઈ શકે, પણ ક્ષમા કોણે આપી એક કોયડો ઉકેલવો મુશ્કેલ રહેવાનો. આખો બનાવ જ એવો હતો. એટલે એ બેમાં મોટો કોણ? ભાંજગડિયા મિત્રોએ પુનઃ અસ્ત્ર શસ્ત્ર ક્રિયા શરૂ કરી. તો એમાંથી એક જણ કે જનાર મોટો, તો બીજો એમ કે જનારને આવકારનાર મોટો. માનવ સ્વભાવના ઊંડા અભ્યાસી એક ભાઈ ત્યાં બેઠા હતા. એમણે કહ્યું કે બેય મોટા, બેય શક્તિશાળી, ક્ષમા આપતા આત્મા જેવું મોટું બીજું કંઈ જ નથી.
અને નિર્બળ ક્ષમા નહીં આપી શકે. તમને થયેલો અન્યાય માફ કરવા, ભૂલી જવા અને કંઈ જ બન્યું નથી એમ ગણી અને પૂર્વવત વ્યવહારો ચાલુ રાખવા એ કપરું કામ છે. નિર્બળોને એ ન ફાવે. આપણે આ એક પ્રસંગ જોયો, પાછો સામાન્ય પ્રસંગ કે લગભગ બધાના જીવનની અંદર આવા અણબનાવ થવાના પ્રસંગો નાના મોટા બનતા જ હોય, અને એક નહીં પણ અનેક પ્રસંગો બનતા હોય. એમાં પાછું ખરેખર સંધાઈ જાય કે ભેગા થાય એવું બને એક સવાલ. તો આ વાત જે થઈ, તો આ વાત લઈને એક શિક્ષકે પોતાના વર્ગમાં તેનું મહત્વ, તેનો લાભ વગેરે સુંદર ઉદાહરણ આપી અને ચર્ચા કરી. આ શિક્ષકે છોકરાઓ પાસે આ જ વાત ઉપર. પછી એક છોકરાએ પૂછ્યું કે કોઈ છોકરો તને મારે, આમ તો હકીકતમાં એક છોકરાને પૂછ્યું કે કોઈ છોકરો તને મારે તો તું માફ કરે કે નહીં? આ તો વિદ્યાર્થીઓ છે, છોકરાઓ છે, અને કોઈ એને મારે તો માફ કરે કે નહીં? તો જેને સવાલ પૂછ્યો એ કે છે, જરા વિચારવા જેવો પ્રશ્ન છે. એટલે કે છે કે જરા વિચારવા જેવો એટલે મેં તને અત્યાર સુધી સમજાવ્યું તે શું? આ શિક્ષક કહે છે. તો આ છોકરો શું કહે છે? એ સમજાયું છે, પણ એક સવાલ બાકી રહે છે. શિક્ષક પૂછે છે, કયો સવાલ? તો હવે આ છોકરો શું જવાબ આપે છે, સાંભળજો. કે મને મારનારો છોકરો મારા કરતા મોટો અને તગડો હોય તો માફ કરી દેતા સેજે વાર ન લાગે, પણ એ મારાથી નાનો અને દુબળો હોય તો માફ કરતા મુશ્કેલી પડી જાય. શિક્ષક તો અવાચક ઊભા જ રહી ગયા. આપણા જગતમાં બધા આના ભાઈઓ જ છે એમ નથી લાગતું? ક્ષમા કરવી જોઈએ એ નિયમને આપણે ભાગ્યે જ સનાતન ગણીએ છીએ. ક્ષમા કોને આપવી એ વિશે વિચાર કરવાના આપણા અધિકારોને અબાધિત રાખવાનો પ્રયત્ન હોય છે. આમ ન હોવું ઘટે. પેલા નાટકમાં આવે છે તેમ ક્ષમા અને દયાની વર્ષા તો આખા જગત ઉપર થાય છે. એમાં ભેદાભેદ ન હોય. હવે આમ આ બે હળવા પ્રસંગ કે જેની અંદર આ ત્રીજો પ્રસંગ એ જોયા પછી હવે આપણે જેને કહીએ ને કે તત્વજ્ઞાનની સમજણપૂર્વક આ ક્ષમાની વાત સમજવાની છે. અત્યારના હું જે આ સમજણની વાત કરું છું એ વિષયથી કદાચ મોટાભાગના આપ લોકો પરિચિત તો હશો, પણ આજે મિચ્છામી દુક્કડમનો દિવસ છે. તો આ તત્વજ્ઞાનની સમજણ બધાના અંતઃકરણની અંદર બરાબર આવવી જોઈએ. તો અનાદિકાળથી આપણો આત્મા અજ્ઞાનવશ નવા નવા કર્મોના બંધન કરી જન્મ મરણ કરતો આવ્યો છે. ચારે ગતિ અને 84 લાખ જીવા યોનિમાં, અને સતત દુઃખ અને દુઃખનો જ અનુભવ કરતો આવ્યો છે. આ દુઃખરૂપ સંસારનો ઉચ્છેદ કરવાની જે જીવને ભાવના થાય કે મારે હવે આ બધા દુઃખથી છૂટવું છે, એ હળુકર્મી જીવ, એ ભવ્ય જીવ. તો આવો જે ભવ્ય જીવ હોય કે જે ભલે ગમે તેવો એનો કર્મનો ઉદય હોય, ગમે તેવો શુભ કર્મનો ઉદય હોય, પણ એને સંસાર દુઃખમય જ લાગે. અને એ દુઃખથી છૂટવાની જ્યારે ઈચ્છા થાય
ત્યારે કહે છે કે આ દુઃખરૂપ સંસારનો ઉચ્છેદ શુદ્ધ ધર્મથી થાય છે. શુદ્ધ ધર્મ, શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કર્મોના નાશથી થાય છે, અને પાપ કર્મોનો નાશ તથા ભવ્યત્વ આદિ ભાવથી થાય છે. તો શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કર્મના નાશથી અને પાપ કર્મનો નાશ તથા ભવ્યત્વ આદિ ભાવથી. તો એ તથા ભવ્યત્વ આદિ પરિપાકના સાધનો, આ 3 સાધન બતાવ્યા છે. કે પેલું 4 શરણાનો સ્વીકાર, બીજું દુષ્કૃત ગરહા, અને ત્રીજું સુકૃતોનું સેવન. એટલે આજે તથા ભવ્યત્વનો પરિપાક કીધો, તો તથા ભવ્યત્વ એટલે કે વિશિષ્ટ ભવ્યત્વ એટલે કે તે ભવ્ય જીવની મોક્ષ પામવાની વૈયક્તિક યોગ્યતા. અને આ પરિપાક માટેના આ 3 સાધનો બતાવવામાં આવ્યા. તો આ આધ્યાત્મ માર્ગના પંથી કે જેને મોક્ષ માર્ગ પ્રાપ્ત થયો છે, એને તો એ મોક્ષ માર્ગની શરૂઆત આ 4 શરણાના સ્વીકારથી કરેલી છે. એ 4 શરણા દેવગુરુ અને ધર્મમાં સમાઈ જાય છે. સતદેવ, સદગુરુ અને સદધર્મ. એ 4 શરણાનો સ્વીકાર પછી બીજી વાત છે દુષ્કૃત ગરહા, કે જે આપણો આજનો વિષય છે. તો પર્યુષણ પર્વની આરાધનાના અંતિમ સમયે આપણે તથા ભવ્યત્વ પકાવવાના બીજા સાધન દુષ્કૃત ગરહા અંગે વિચાર કરીશું. પર્યુષણ પર્વની સમગ્ર આરાધનામાં અને તેમાં પણ સંવત્સરીના દિવસે તો અનાદિકાળથી આજ સુધી કરેલા પાપ અને દોષને ભાવપૂર્વક ક્ષમાવાના છે. આ બધા એક એક શબ્દ મહત્વના છે, અને એમાં પણ ભાવપૂર્વક ક્ષમાપના એ બહુ મોટી વાત છે. તો હવે દુષ્કૃત ગરહા, કે જેની અંદર જીવે તો પેલા તો સતદેવ એટલે કે કેવડી ભગવાન એટલે કે તીર્થંકર ભગવાન, અને સિદ્ધ ગતિ પામેલા સિદ્ધ ભગવાન, એ 2 સતદેવ. પછી સદગુરુ કે જેને મિથ્યાત્વને દૂર કરી અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી છે, એ સદગુરુ, અને તીર્થંકર ભગવાન દ્વારા પ્રાપ્ત થયેલો સત ધર્મ. તો આ દુષ્કૃત ગરહાની અંદર હું અર્યંત આદિ 4ને શરણે ગયો થકો, તે પંચ પરમેષ્ઠી પ્રત્યે, ધર્મના સ્થાનો પ્રત્યે, અનેક જન્મના માતાઓ, પિતાઓ, બંધુઓ, સગાઓ, ઉપકારી કે અનઉપકારીઓ, સામાન્યથી સર્વ જીવો પ્રત્યે. આ એક બધા જીવોની અંદર આવી ગયા, કે જેમાં તીર્થંકર સિદ્ધ ભગવાન પણ આવ્યા, તીર્થંકર ભગવાન પણ આવ્યા, પંચ પરમેષ્ઠી પણ આવ્યા, અને અન્ય જીવો કે જેની સાથે અનાદિકાળથી આજ સુધી આપણે અનેક પ્રકારના સંબંધો બાંધેલા છે, એ બધા જીવો આવી ગયા. પછી ધર્મ આરાધનાના સાધનભૂત ધર્મશાસ્ત્રો આદિ પ્રત્યે, મોક્ષ સાધનામાં ઉપયોગી કે વિપરીત સાધનો પ્રત્યે, જે કંઈ પણ ખોટું આચર્યું હોય, ટૂંકમાં જે કંઈ પણ ન કરવા યોગ્ય કે ન ઈચ્છવા યોગ્ય જે કંઈ પણ પાપ ભવિષ્યમાં તેના વિપાકે પણ પાપ બંધાવે તેવું સૂક્ષ્મ કે સ્થૂળ પાપ,
મન, વચન અને કાયાએ જાતે કર્યું હોય અથવા તો બીજા પાસે કરાવ્યું હોય કે બીજાનું ઠીક માન્યું હોય, તે પણ દુષ્કૃત્ય રાગથી, દ્વેષથી કે મોહથી તે આ ભાવમાં કે પૂર્વ ભાવને વિશે જે કંઈ પણ આચર્યું હોય તે બધું મારે ગર્હિત છે, નિંદ્ય છે, દુગંસનીય છે. આથી હું અર્યંત સિદ્ધ અને ગુરુ ભગવંતની સાક્ષીએ તે અયોગ્ય અધમ આચરણને ગર્વું છું, નિંદુ છું, તેના પર મને જુગુપ્સા થાય છે. એ દુષ્કૃત્ય છે અને ત્યજ્ય છે. આ પ્રસંગે તે સઘળું મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ, મિથ્યા થાઓ, મિથ્યા થાઓ, મિચ્છામી દુક્કડમ. હવે આમ જેને કહીએ ને કે સમગ્રપણે આખા વિશ્વના બધા જ જીવોની સાથે ક્ષમાપના કરી એટલું જ નહીં, પણ એ ઉપરાંત પણ બીજા જે પણ સાધનો છે એ બધા સાધનો માટે થઈને પણ વિપરીત ભાવો કરેલા હોય તો એ બધાની ક્ષમાપના થઈ. હવે કે છે કે શ્રુત કેવડી ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામીએ આવશ્યક નિર્યુક્તિમાં મિચ્છામી દુક્કડમનો જે અર્થ બતાવ્યો છે તે સંક્ષેપમાં. તો આપણે મિચ્છામી દુક્કડમ તો કરીએ છીએ અને બધાને મળીએ મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ કરતા આવીએ, પણ એ મિચ્છામી દુક્કડમનો અર્થ શું છે એ સંક્ષેપમાં કે આપણાથી થઈ ગયેલા દુષ્કૃત્યોનો સાચો મિચ્છામી દુક્કડમ કરવો હોય તો, અને તે કરીને દુષ્કૃત્યના સંસ્કારો અને દુષ્કૃત્યથી બંધાયેલા કર્મો આત્મા પરથી ભૂસી નાખવા હોય તો આટલું જરૂરી છે. ફરીથી લઉં છું. સાચો મિચ્છામી દુક્કડમ કરવો હોય તો, અને તે કરી અને દુષ્કૃત્યના સંસ્કારો અને દુષ્કૃત્યથી બંધાયેલા કર્મો આત્મા પરથી ભૂસી નાખવા હોય તો આટલું જરૂરી છે. અને એમાં પહેલું, અહમભાવના ત્યાગ સાથે સાચા પશ્ચાતાપને યોગ્ય કોમળ અને નમ્ર હૃદય. ફરીથી લઉં છું. અહમભાવના ત્યાગ સાથે સાચા પશ્ચાતાપના યોગે કોમળ અને નમ્ર હૃદય આપેલું છે. પછી બીજું, દોષો પર તિરસ્કાર, પોતાનાથી થયેલા દોષો પ્રત્યે તિરસ્કાર. ત્રીજું, આત્માની સ્વચ્છંદ અને નિરઅંકુશ વૃત્તિ પર કાપ. આ સાધવાનું છે. ચોથું, આપણા દોષિત આત્મા પ્રત્યે દુગંછા. અને પાંચમું, દોષ સેવનને પોષનારા દુષ્કૃત્યોના મૂળમાં રહેલા કષાયની શાંતિ સાથે ક્ષમા આદિ ધર્મોનું આલંબન જરૂરી છે. તો દોષ સેવનને પોષનારા દુષ્કૃત્યોના મૂળમાં રહેલા કષાયો કે જે આપણી અંદર બેઠેલા છે એની શાંતિ સાથે ક્ષમા આદિ ધર્મોનું આલંબન જરૂરી છે. તો આ 5 વસ્તુ બતાવ્યા પછી ભગવાન અર્યંત દેવથી માંડી અને સર્વ જીવો અને સર્વ જળ સાધન પ્રત્યે ગમે તે પ્રકારે જન્મ જન્માંતરમાં થયેલા દુષ્કૃત્ય બદલ જો આ પદ્ધતિએ નિંદા, ગર્હા, દુગંછા, પ્રાયશ્ચિત થાય તો આવા દુષ્કૃત્યોને સેજે કરાવનારું મૂળભૂત સંસાર અને અતત્વ પ્રત્યે અરુચિ ભાવરૂપી જે પાપ તેનો પ્રત્યાઘાત થાય જ. એનો પ્રત્યાઘાત ચોક્કસ થાય.
તો આત્મવિકાસમાં ઉપયોગી 5 ભાવ. હવે આપણે આત્માનો વિકાસ કરવો છે, આ બધા દોષથી આપણી જાતને આપણે મુક્ત કરવી છે, અને એ વિકાસને માટેના ઉપયોગી 5 ભાવ, એટલે કે મિચ્છામી દુગ્ગડમમાં ગર્ભિત આ 5 ભાવ આત્મવિકાસ માટે બહુ ઉપયોગી છે. એ 5 ભાવમાં 2 ભાવ પહેલા લે છે, પહેલો અને બીજો ભાવ, કે દોષોનો તિરસ્કાર તથા દોષિત સ્વ આત્માની દુર્ગંછા. પોતાનાથી થતા દોષોનો તિરસ્કાર અને પોતાનો જે દોષિત આત્મા છે એની દુર્ગંછા. આ 2થી લાભ એ છે કે દોષ અને પાપ ફરી સેવવાનો પ્રસંગ આવે તોય એમાં પૂર્વ જેવો રસ નહીં રહે. કદાચ એવો દોષ બીજી વાર થાય તો ઓલો જે રસથી એને દોષ કર્યો એમાં તો હળવાશ થવાની. એટલે એમાં પૂર્વ જેવો રસ નહીં રહે, તેમ ઓછું કરવાની વૃત્તિ રહેશે. એટલે જ્યાં સુધી દુષ્કૃત્ય સેવન ચાલુ છે ત્યાં સુધી એની ગરહા અને સ્વ આત્મા દુર્ગંછા રહેવી જ જોઈએ. આમ ગણીએ તો આપણા મુમુક્ષુઓને આ રીતે જ ટ્રેન કરવામાં આવી રહ્યા છે, અને એમાં પણ શિબિરની અંદર તો આ વાતને મુખ્યપણે લઈ અને આખું આયોજન આપણું છે. પછી ત્રીજું અને ચોથું કારણ, નમ્ર અને કોમળ હૃદય તથા સ્વચ્છંદ નિરંકુશ વૃત્તિ પર કાપ મુકાય. 2 વાત, નમ્ર અને કોમળ હૃદય અને સ્વચ્છંદ અને નિરંકુશ વૃત્તિ ઉપર કાપ મુકાય. તો કે છે કે કઠિન માટીમાં ઘડાનો ઘાટ ના ઉતરે. કુંભાર જો કઠિન માટી હોય તો ઘડો બનાવી શકે, એમ કઠણ હૃદયમાં ગુણનો ઘાટ ન ઉતરે. કોમળમાં ઘાટ ઉતરે. જાતને અને દુષ્કૃત્યને મહત્વ આપવું એ કઠણાશ છે. માટે જો કઠણાશને ફગાવી દેવાય અને ગુરુ આગળ દુષ્કૃત્યોની સાચી ગરહા થાય તો એમાંથી અહમત્વનો ભાવ દબાય, એટલે કે સ્વચ્છંદ છે એનો ભાવ દબાય. આ ત્રીજું અને ચોથું કારણ બતાવ્યું. હવે 5મું, દોષ અને દુષ્કૃત્યના મૂળમાં કામ કરતા કષાયોનો ઉપશમ, અતત્વ રુચિનો ત્યાગ. તો ફરીથી લઉં છું કે આમ તો ત્રીજી વાર આવશે કે દોષ દુષ્કૃત્યના મૂળમાં કામ કરતા કષાયોનો ઉપશમ અને અતત્વ રુચિનો ત્યાગ. તો દોષ અને પાપના હોશે સેવનની અનાદિ કુટેવ છે. એ કાઢવા એ તપાસવું જોઈએ કે અંદરની કઈ દુષ્ટ વૃત્તિ ઉપર આ દોષ અને આ પાપ સેવાય છે. કેમ કે અંદર બેઠેલી જે આપણી જે વૃત્તિ છે ને એ જ એનો ભાવ ભજવ્યા કરતી હોય અને દોષ કરાવ્યા કરતી હોય. એમ પાપ અને દુષ્કૃત્યોના નિવારણમાં મૂળ કારણભૂત કુવૃત્તિ શોધી કાઢી અને હટાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બસ આ કુવૃત્તિ છે ને આપણી અંદર બેઠેલી, એને આપણે પહેલા તો ઓળખવી જોઈએ. ઓળખવી અને પછી એને દૂર કરવી જોઈએ. એટલે આપણી જે પ્રકૃતિ છે કે જે દોષિત પ્રકૃતિ છે, અને એ દોષિત પ્રકૃતિમાં કેવા દોષો રહેલા છે એનો જીવને ખ્યાલ તો આવવો જ જોઈએ, અને પછી એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે આ 5 કારણ જોયા પછી આ જે દુષ્કૃત ગરહા છે એના માટે એવા ભાવ કરવાના છે કે આ મારે સમ્યક ગરહાઓ, મારે ફરીથી
આ દુષ્કૃત્ય ન કરવાનો નિયમ હો અને મને આ બહુ માન્ય છે, એટલા માટે હું અર્યંત ભગવાન અને કલ્યાણ મિત્ર ગુરુદેવની હિત શિક્ષા ઈચ્છું છું. પછી એના પછી બીજી વાત, એ ત્રિલોકનાથ શ્રી અર્યંત દેવો અને કલ્યાણ મિત્ર સદગુરુઓનો મને ઉચિત સમ્યક ભક્તિ બહુમાન સહિતનો નિશ્ચય વાળો સમાગમ હો. આ સમાગમ કેવો? તો કે ઉચિત સમ્યક ભક્તિ અને બહુમાન સહિતનો નિશ્ચય વાળો સમાગમ હો અને શાસક શિષ્ય ભાવનો, સ્વામી સેવક ભાવનો અને કલ્યાણદાતા કલ્યાણ અર્થી ભાવનો યોગ હો. એમના પ્રત્યે સમર્પિત ભાવવાળો સમાગમ મને પ્રાપ્ત થાવો. હું ઈચ્છું છું કે તારક દેવાદિદેવ અને સદગુરુઓ મને પ્રાપ્ત થયા છે તો હું એમની સેવા અને ઉપાસના કરવાને યોગ્ય થાવ, લાયક થાવ. ઉત્તમ પુરુષોની સેવા સારી રીતે કરવાનું યોગ્ય આત્માઓ જ કરી શકે. યોગ્યતા હોય તો જ એ ગુરુ સેવા કરી શકે છે. માટે એમની કલ્યાણકારી આજ્ઞા ઝીલવાને હું પાત્ર બનું. આમ આપણે જે પણ દુષ્કૃત ગરહા કે જેની અંદરથી આપણા પાપ દોષ થતા હોય એની ગરહા કરવાની છે અને એ રીતે આપણા પાપ દોષને દૂર કરવાના છે, કે જેમાં બળવાન કારણ છે ક્ષમા, કે જે ક્ષમાભાવ કે જેનાથી એટલા બધા દોષો ક્ષમાવી અને આપણો આત્મા હળવો ને હળવો થતો જાય છે. તો આપણે જેને કહીએ ને કે તત્વ જ્ઞાનની સમજણ સાથે આ વાત જોયા પછી જે શરૂઆતની અંદર આપણે બે નહીં તો અઢી કથાઓ લીધી હતી, હવેની જે કથા છે એ જોવા જેવી છે. કે એક સંત હતા, સાવ વૃદ્ધ થઈ ગયેલા, એટલા અશક્ત કે એમને ખુરશીમાં ફેરવવા પડતા. જ્યાં સુધી શરીર ચાલ્યું ત્યાં સુધી તો એક ખડે પગે રહેતા, પણ અંગો થાક્યા પછી એમણે હરફર ઓછી કરી. પણ લોકો એમનો કેળો મેલે શાને માટે? એટલે કે એનો કેળો શાને મેલે? છેવટે અંગત સેવકોને નીચે ઉતારવાની જ એમને મના ફરમાવી દીધી કે તમારે મને હવે નીચે ન લઈ જાઓ, કેમ કે એ પોતે હરીફરી શકતા નહોતા. એટલે પછી બીજું કરવું પણ શું, અને લોકોને મળી પણ નહોતા શકતા. છતાં દર્શનાતુર લોકોનો ધસારો તો એટલો જ રહેતો. એટલે રોજ સવારે અને સાંજે એમની ખુરશી ઝરૂખામાં લાવવામાં આવતી. લોકો નીચેથી જ એમના દર્શન કરી લેતા. સંત એમને બધાને આશીર્વાદ આપે, થોડી વાર ત્યાં જ બેસે, પછી ખુરશી ઉપાડી લેવામાં આવે. આ ત્યાંનો પછી હંમેશનો ક્રમ બની ગયો. એક વખત આ રીતે દર્શન ચાલતા હતા, ત્યાં જ નીચેથી કોઈકે એમના તરફ પિસ્તોલ ધરી અને એ સંતને તાકી અને ફોડી, પણ પિસ્તોલ ફૂટી નહીં. એટલામાં તો આજુબાજુના માણસોએ એને પકડી લીધો, એની પિસ્તોલ પડાવી લીધી અને એને સંતની સામે હાજર કર્યો. એ વખતે પણ એનું જનૂન તો ચાલુ જ હતું, પણ સંતે એને પ્રેમથી બોલાવ્યો, આવો બેટા.
ત્યારે બોલો તિરસ્કારથી કહે છે કે આવેલો જ છું. સંતે કહ્યું કે એને પાણી આપો. તો બધા અંતેવાસીઓ હતા ને એમાંથી એકે પૂછ્યું કે તને કોઈ પસ્તાવો નથી થતો? ત્યારે આ માણસ શું કહે છે? પસ્તાવો એ જ વાતનો થાય છે કે ગોળી છૂટી નહીં. પેલાના જવાબમાં હજુ પણ એનું એ જ જનૂન ઝૂમતું હતું. ત્યારે હવે સંત શું કહે છે કે ભાઈ, ગોળી છૂટે કેવી રીતે? મેં તને આશીર્વાદ આપ્યા હતા કે તારું, અને એમાં મેં તારું કલ્યાણ ઈચ્છ્યું હતું. ગોળી છૂટે તો હું મરી જાઉં, તું ખૂની ઠરે તો તે મુસીબત થાય. મારા આશીર્વાદ તને મળેલા હોવા છતાં તને મુસીબત આવે ખરી? હવે આ સંતની કેવી વાત છે. આસપાસના માણસો ને હવે પેલો હત્યાકાંક્ષી પણ અવાક બની ગયા. પોતાની હત્યાનો પ્રયત્ન કરનાર ડાકુ તરફ આવો પ્રેમ અને સાક્ષી ભાવ. એક જણે પૂછ્યું કે પ્રભુ, આનું શું કરીએ હત્યારાને પકડ્યા પછી? તો કે છે એને છોડી મૂકો. તો હવે સંતે એને છોડી મૂકવાનું કીધું એટલે ન માનતો હોય એમ અપરાધી બોલ્યો કે મને છોડી મૂકો છો? હા બેટા, તારા આ ગાંડપણના સમાચાર તારે ઘેર પહોંચી ગયા હશે. તારા બાળકો અને ઘરના કલ્પાંત કરતા હશે. જલ્દીથી ઘેર જા ને એમને આશાયેશ આપ. આ ક્ષમા, આ દયા, આ પ્રેમ, આ કરુણા. ધરતી કેટલી ધન્ય છે. માનવ કુળના પુણ્ય કેવા પાંગરી રહેલ છે કે આવા અમૃતભર્યા આત્માઓ પણ અવતરે છે ખરા. હવે આટલી વાત કર્યા પછી કે છે કે કોઈ આપણી હત્યા કરવાનું નથી. બધાને કહે છે હવે કે કોઈ આપણી હત્યા કરવાનું નથી, કોઈ આપણને ભયંકર અન્યાય કરવાનું નથી. પણ એનો અર્થ એવો પણ નથી થવાનો કે નાના મોટા અન્યાયોની આપણને ખોટ પડવાની છે. કેમ કે નાના મોટા અન્યાય તો બધાને થાય જ. જીવનમાં એવી ઘટનાઓ અનેક વાર બનવાની જ્યારે આપણે માટે પાર વગરની ગેરસમજણો થશે. જાણીએ અજાણીએ પણ આપણને દુઃખી કરી મૂકનારી ઘટનાઓના રચયિતાઓના જીવનના રસ્તે, ફરીથી લઉં છું, જાણીએ અજાણીએ પણ આપણને દુઃખી કરી મૂકનારી ઘટનાઓના રચયિતાઓ જીવનમાં રસ્તે ભટકાઈ પડવાના છે. એવા સમયે બદલો લેવાના કામમાં લાગીશું તો ક્યાં પત્તો લાગશે? જ્યાં જઈશું ત્યાં થોડી કલુષિતતા અને કરુણાનો કાળો રંગ તો લાગી જવાનો છે. આ એવો સમય હોય છે કે જ્યારે મોટું મન રાખવાનું અનિવાર્ય બની જાય છે. જે કંઈ પણ બને એમાં કશો શુભ સંકેત રહેલો હોય છે. આ સંકેતને ઓળખવાનો હોય છે. કોઈની ક્ષતિ એ આપણને ક્ષમા માટે આપોઆપ મળેલો એક અધિકાર છે. આટલું જો સમજાઈ જાય તો આપણે સ્વસ્થ અને ક્ષમતાવાળા રહી શકીએ. ફરીથી લઉં છું કે કોઈની ક્ષતિ એ આપણને ક્ષમા માટે આપોઆપ મળેલો એક અધિકાર છે. આટલું જો સમજાઈ જાય તો આપણે સ્વસ્થ અને ક્ષમતાવાળા રહી શકીએ. મન ગુમાવ્યા વગર શાંત રહેવું અને માફ કરીને ભૂલી જવું એ એક મહાન સિદ્ધિ છે. આગળ જતા
ક્યાંય ક્ષમા મેળવવાની ઈચ્છાવાળાઓ તેને અગાઉથી કેળવી લે છે. ફરીથી લઉં છું કે આગળ જતા ક્યાંય ક્ષમા મેળવવાની ઈચ્છાવાળાઓ તેને અગાઉથી કેળવી લે છે. પ્રેમને પડદામાં નહીં રાખનારાઓ જ તેનો વળતો પ્રકાશ પામી શકે છે. તો આ છેલ્લી જે વાત છે એ અપનાવવા જેવી વાત છે. પણ આ સંતનો એક અદ્ભુત પ્રસંગ, અને એ અદ્ભુત પ્રસંગથી પણ ઉપરવટ આપણે શરૂઆતની અંદર ભગવાન મહાવીર અને સંગમ દેવની વાત છે. તો આવા જે જીવો છે કે જેના અંતઃકરણની અંદર ક્ષમા છે, કરુણા છે, એ જીવ જ બધા દુઃખથી પોતાની જાતને મુક્ત કરી શકે છે. બાકી વેર, ઝેર, ઈર્ષા, અહમ, આ બધા જે દૂષણો છે એ દૂષણોથી જન્મ મરણ અને દુઃખ અને દુઃખની પરંપરા અનાદિકાળથી આજ સુધી ચાલુ જ રહેલી છે. પણ આપણે હવે આધ્યાત્મ માર્ગના પંથી છીએ. આ બધાથી છૂટવું છે, અને આ છૂટવા માટે વિશેષ અને વિશેષ જાગૃતિ રાખવી જોઈએ. તો આજના સંવત્સરી પ્રતિક્રમણમાં આવા કોમળ હૃદય ભાવપૂર્વક આપ સર્વે એકબીજાને ક્ષમાવશો, આવી એક શુભ ભાવના ભાવું છું, અને અહીંયા હું મારી વાતને પૂરી કરું છું. સદગુરુ દેવ કી જય.